₹50 વાળી વેચ્યા રાંડ સિંગારમાં મૂક યુટ્યુબ માં તો મૂક રાંડ મૂક ₹50 વાળી વેચ્યા રાંડ સિંગારમાં મૂક યુટ્યુબ માં તો મૂક રાંડ મૂક તારી માં તને એક નંબરની રાંડ કશું વાંચ્યા તારી માયો વિના ધીમી લીધી હોય એ દેવી ગુજરાતના પેટની તો તારી બેન તારી મન ચોદામણા માતા બેન ચોદા કુતરામાં એ ભોસડીની ભીલડીની બાઈને બેડી બે આરીનો હમણાં ગોંધળીના સમય હા ઈ જામનગર વાળી ઈ બીજો એની ભેગા જે ફોટા પાડ્યા ઈ કોણ છે ક્યાં બીજો કોણ છોકરો છે ઈ બીજો છોકરો છે મનસુખભાઈ આ ઈ બીજો છોકરો છે ઈ બીજો છોકરો છે કોણ છે આ જે ફોટો રહ્યો ને જામનગર વાળી ભેગો આ ઈ પોતે જ એને મારી માથે 354 ની ફરિયાદ કરી કે મને મારી ને મારી છેડતી કરીને હવે પૈસા માંગે છે હા ઈ આ સુનીતા પોતે અને તે પછી મારા ભેગી 1 વર્ષ રહી હતી હા જે ફોટો ચોટીલાનો રહ્યો ને પોતે જ હું એ તમે પોતે છો હા પછી એને મારી માથે ફરિયાદ કરી 2023 માં પછી 1 વર્ષ પાછી મારા ભેગી પાછી રહી હા તો માનસિક બીમાર હોય એટલે એવું એમાં કઈ ઉપાધિ ન કરવાની હા એટલે કહું છું હવે આ રહી ને એ એવી છે કે ફરિયાદ એ કરે અને સમાધાન એ કરે પાછી ફરિયાદ કરે ને પાછી સમાધાન કરે સોગંદનામું કરી લો તમે તો વકીલ છો ને હા હું તો વકીલ છું સોગંદનામું નહીં પણ આ સોગંદનામું આ એના ઘરવાળા વિરુદ્ધ મેં કેટલી વાર ઘણા વાર કર્યા છે પણ આપણે કઈ એવું છે નહીં મેં એના વિરુદ્ધમાં કાંઈ નથી કર્યું અને છતાં હજી એમને કરે છે ના એ એમ તો પાછી મારા ભેગી જ હોય છે પાછી ગમે ત્યારે ફોન કરું ને ત્યારે પાછી ફરિયાદ કરે જ્યારે એને એમ કહું ને કે ભાઈ ભરતની પત્ની નો કહેવાય તો એની વાત નો કરાય એટલે ઈ વાત ન થાય એમ તો ઈ તો સમાધાન થઈ જાય એમ એ તો કઈ વાંધો નથી એની માનસિક બીમારી છે એવી એમ તો હું એને સપોર્ટ કરું છું ના સાચવી જ એટલે ને એટલે તો કઈ કરતા નથી એટલે તમને કહું છું કે આનું તમે જોવ કઈ વાંધો હા